નમસ્કાર ખેડૂત મિત્રો, ખેડૂત સેવા ભાવતાલ યુટ્યુબ ચેનલમાં સ્વાગત છે। તારીખ 7/9/2024 સવારના મહત્વના હવામાન સમાચાર। ચેનલમાં હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। તો હવામાન વિભાગે ફરી એકવાર મોટી આગાહી કરી, જેમાં ગુજરાતમાં વરસાદનો વિરામ તથા પ્રમાણ ઘટાડો જોવા નોંધાઈ રહ્યો છે। ગુજરાતમાં વરસાદ અને આરામ મોડ ઉપર જઈ રહ્યા છે, તો હવામાન વિભાગે વ્યક્ત કરતા જણાવી રહ્યા છે। તો ગુજરાતમાં હાલ કોઈ પણ સિસ્ટમ એક્ટિવ ન થતા ગુજરાતમાં હાલ વરસાદ વિરામ લીધો છે, પ્રમાણે ઘટાડો પણ નોંધાઈ રહ્યો છે। તો ગુજરાતમાં વરસાદનો છેલ્લો રાઉન્ડ જોવા મળી રહ્યો છે। તો ગુજરાતમાં વરસાદનો છેલ્લો રાઉન્ડ જોતા વરસાદે વિરામ લીધો છે તેવું હવામાન વિભાગે જણાવ્યું છે। તો હવામાન વિભાગે વ્યક્ત કરતા જણાવ્યું છે કે ગુજરાતમાં વિદાય તરફ જોવા જઈ રહ્યું છે। તો હવે ચોમાસું પોતાના છેલ્લા તબક્કામાં જોવા મળી રહ્યું છે। તો ચોમાસું વિદાય તરફ જઈ રહ્યું છે ત્યારે હવામાન વિભાગે ગુજરાતમાં વરસાદનો વિરામ તથા પ્રમાણ ઘટાડો જોવા નોંધાઈ રહ્યો છે। તો ગુજરાતમાં વરસાદ તથા છેલ્લા રાઉન્ડમાં જોવા મળી શકે। તો હાલ ચોમાસું પોતાના મૂળ સ્થિતિમાં જોવા મળી શકે છે। તો હાલ ગુજરાતમાં કોઈ પણ સિસ્ટમ એક્ટિવ ન થતા ગુજરાતમાં હાલ સમગ્ર જિલ્લાઓમાં વરસાદી વિરામ લીધો છે। તો હવામાન વિભાગે આજે પણ વરસાદની મોટી આગાહી કરી છે, જેમાં આજે બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર, અરવલ્લી, ખેડા, અમદાવાદ તથા આણંદ, પંચમહાલ, દાહોદ, મહીસાગર જેવા વિસ્તારોમાં પણ ધીમે ધારે વરસાદ પડે તેવી સંભાવના છે। તથા વડોદરા, છોટાઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, ડાંગ, તાપી, નર્મદા, વલસાડ, દમણ, દાદરાનગર હવેલીમાં હળવાથી મધ્યમ વરસાદ પડે તેવી સંભાવના છે। તથા આ ઉપરાંત કચ્છ, સૌરાષ્ટ્રના વિસ્તારો, સુરેન્દ્રનગર, રાજકોટ, જામનગર, પોરબંદર, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, દ્વારકા, ગીર સોમનાથ જેવા વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદી ઝાપટા જોવા મળી શકે છે। તો હવામાન વિભાગે વ્યક્ત કરતા જણાવ્યું છે કે બનાસકાંઠા, પાટણ, મહેસાણા, પંચમહાલ, દાહોદ, મહીસાગર જેવા વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદી ઝાપટા જોવા મળવાની શક્યતા છે। તો ગુજરાતમાં હાલ હવામાન વિભાગે વરસાદને લઈને મોટી આગાહી કરી છે। તો આવી જ રીતે ખેડૂત મિત્રો ફરી મળ્યા છો, ખેડૂત